મારા ઘરે ફંક્શન છે ને એટલા માટે હું જાઉં છું તો મારો ઓલો સોનાનો હાર આપજો ને. કયો ઓલો લાંબો હાર હતો ઈ તો મેં મારી છોકરીને પહેરવા દીધો. પણ ઈ તો મારો હતો, તમે દીદીને કેમ આપી દીધો? કેમ એમાં તારું નામ કઈ થોડું લખેલું હતું? બનાવરાયો તો મેં જ તે ને. બનાવડાવ્યો ભલે ને તમે હોય પણ હતો તો મારો જ તે ને. અરે પણ હું અત્યારમાં તારું ને મારું કરો છો? ઓલો મારો સોનાનો હાર નતો, ઈ મમ્મીએ દીદીને આપી દીધો. એમ કેમ મમ્મી એવું કર્યું? અરે પણ 2 દિવસમાં ઈ પાછો આપી જશે, એમાં શું થઈ ગયું? પણ એટલો બધો શોખ હોય તો એનો પહેરાય ને, મારો શું કામ ને પહેરો? હમણાંથી ક્યાંકથી નવું શીખી ગઈ છે ને, તે રોજ મારું ને તારું કર્યા જ કરે છે. આ બધું આપણું જ છે, બીજા કોનું છે? અરે ભાઈ એમાં હું થઈ ગયો, તું બીજો પહેર લેજે ને. નહીં, હું ઈ જ પહેરીશ. હમણાંથી તારા નખરા બહુ વધી ગયા છે. નવી આવી ને ત્યારે તો બધું આપતી હતી મારી છોકરીને. આલ્યો આ લઈ જાવ, આલ્યો દીદી આ લઈ જાવ, આલ્યો આ દીદી આ લઈ જાવ. ને હવે તને શું કઈ વાંધા પડ્યા? ઉભા રહ્યો, હમણાં કોકનો ફોન આવે છે. લે, આ તો મારી દીકરીનો જ ફોન છે. હેલો, હે હું થયું? હે શું હે કરો છો? લાવો ફોન. હા દીદી. હે મારો સોનાનો હાર કોક ખેંચીને લઈ ગયું તમારા ગળામાંથી. હવે જોજો, મારાથી ખરાબ કોઈ નહીં હોય. મમ્મી, હું 2 અઠવાડિયા માટે મારા ઘરે જાઉં, મારા મમ્મી મને બોલાવે છે. ખોટું નહીં લગાડતી મનીષા, પણ દરેક મમ્મીને એની દીકરીનો મોહ હોય એટલે ઈ તો બોલાવે, પણ આપણે વિચાર કરવો જોવે ને, આપણે ન જવાય. હવે આ તારું ઘર કહેવાય, આ તારું ઘર છોડીને હવે બહુ પિયરમાં ન જવાય. બહુ પિયરમાં જઈએ ને તો અહીંયા પછી ગમે નહીં ને કેમ તું પછી સાસરે રહીશ? થોડુંક આવવા જવાનું ઓછું કરી દે. આમ તે તું રોજ ફોન ઉપર તો 1 કલાક વાત કરે છો તે ને, ક્યાં નથી કરતી? હાલો, કેટલાય દિવસથી છોકરીને ફોન નથી કર્યો. મારી છોકરીને ફોન તો કરી જો. હાલો, કેમ છે? હા, ક્યારે આવેસ તું? કેટલા દિવસ થયા તને જોઈ નથી. એકવાર ટાઈમ કાઢીને આવી જા ને, 2 અઠવાડિયા રોકાઈ જા ને. બહુ મન થયું તને જોવાનું. જલ્દી આવ. મમ્મી 2 મિનિટ ફોન આપો ને, મારી દીદી હારે વાત કરવી છે થોડીક. જો દીદી, મમ્મી હજી મને હમણાં જ શીખવાડ્યું કે દરેક મમ્મીને એની છોકરીને મળવાનો મોહ હોય. ઈ તો આપણને બોલાવ્યા રાખે, પણ આપણે છે ને સાસરે જ તે રહેવું જોઈએ એમ. ત્યાંનું ઘર સંસાર આપણે સંભાળવું જોઈએ. પિયરનો બહુ મોહ ન રખાય. અને જો તમે પિયરનો મોહ રાખશો તો તમે તમારું ઘર સંસાર કઈ રીતના ચલાવશો? એટલા માટે હવે તમે વર્ષમાં 1 થી 2 વાર આવજો. અને ફોનમાં તો તમે કલાક વાત તો કરો જ છો. હાલો, સમજી ગયા ને તમે? તો મૂકો. તો કઈ કેવા જેવું નથી. જે કહું ને એ બધું મારી ઉપર જ આવે. મેં એને કીધું તો એને મારી છોકરીને જ કહી દીધું. હવે મારી છોકરી નહીં આવે. મમ્મી, આ ભીંડાનું શાક બનાવવું છે, એમાં પાણી કેટલું નાખું? એમ કર, જગ ભરીને નાખી દે. એ હા, વાંધો નહીં. હું હા પાડેશ. ભીંડાના શાકમાં કોઈ દી પાણી હોય? મૂક જગ.